હેલો બચ્ચા પાર્ટી, કેમ છો? મજામાં? તમારા બધાનું વાર્તાનો ખજાનો .comમાં સ્વાગત છે. મારું નામ દેવાંશી પંડ્યા છે. તો આજે તમને બધાને જે વાર્તા કહેવાની છું એ વાર્તાનું નામ છે અટકચાળો વાંદરો. એક ટાઉન હતું. તેમાં મંદિરે એટલે કે ટેમ્પલ બનાવવાનું કામ ચાલતું હતું. તો ત્યાં બહુ બધા કાર્પેન્ટર્સ એટલે કે સુથાર અને બહુ બધા બ્રિકલેયર્સ એટલે કે કડીઓ અને બહુ બધા લેબરર્સ એટલે કે બહુ બધા મજૂરો હતા. આવા બહુ જ બધા લોકો ત્યાં કામ કરતા હતા. દરરોજ સવારમાં કામ કરવા પહોંચી જતા અને બપોર સુધી કામ કરતા અને બપોર થાય એટલે બધા જોડે જમવા બેસે અને પછી થોડીક વાર રેસ્ટ કરે અને પાછા કામ કરવાનું શરૂ કરે. તો છેક ઇવનિંગ સુધી કામ કરે, સાંજ સુધી કામ કરે. હવે એક વખત ત્યાં મંકીઝનું હર્ડ આવ્યું, કૂતું. મંકીઝનું હર્ડ એટલે કે મંકીઝની ટોળકી આવી. હવે એ બધા કૂદતા આવ્યા. હવે બધા જ વાંદરા ત્યાં એક ઝાડ હતું ને એના ઉપર ચડી ગયા અને બધા મસ્તી કરવા લાગ્યા અને ધીંગા મસ્તી કરતા હતા અને મજા લેતા હતા. તો એક વર્કર હતો ને એણે કહ્યું કે ચલો બધા જમી લઈએ, નહીં તો આ વાંદરાની ટોળકીમાંથી કોઈ વાંદરો આપણું બધાનું ખાવાનું લઈ જશે. આમ કહી બધા હસતા હસતા જમવા બેસી ગયા અને એમનો લંચનો ટાઈમ પણ થતો હતો. એટલે બધાએ પોતાનું કામ સ્ટોપ કર્યું, હેન્ડવોશ કર્યા, માઉથવોશ કર્યું અને જમવા બેઠા. બચ્ચા પાર્ટી, તમે પણ જમવા બેસો એ પહેલાં હેન્ડવોશ કરો છો ને? એ ગુડ હેબિટ કહેવાય. તો હવે બધાએ પોતપોતાનું લંચ બોક્સ ખોલ્યું અને જમવા બેઠા. પણ એક સુથાર હતો ને ત્યાં, એ પોતાનું કામ કરવામાં બહુ બિઝી હતો, એકદમ મશગુલ થઈને કામ કરતો હતો. તો એના એક ફ્રેન્ડે એને બૂમ પાડી, અલ્યા તું હવે બાકીનું કામ પછી કરજે, જમી લે પહેલાં. એટલે પેલો કાર્પેન્ટર જે વુડને કટ કરતો હતો ને, એટલે વુડને કટ કેવી રીતે કરતો હતો કે એક વુડનું લોગ હતું, એમાં વચ્ચેથી એ વુડને કટ કરતો હતો. તો એ વુડને કટ કરતો હતો તો એમાં લાકડાની વચ્ચે જે ગેપ હતી ને એમાં જ એણે એની વેજ એટલે કે ફાચર મૂકી. ફાચર એટલે કે વેજ એ કાર્પેન્ટરનું એક ટૂલ છે. તો હવે કાર્પેન્ટર પણ જમવા બેસી ગયો. હવે જે વાંદરાઓનું ટોળું હતું ને એમાં એક વાંદરો ખૂબ અટકચાળો એટલે કે એને પ્રેન્ક કરવું બહુ ગમતું હતું. તો એની નજરમાં આ લાકડાની જે ગેપ હતી ને, જે વચ્ચે ગેપ હતી એમાં જે વચ્ચે વેજ મૂકેલી હતી ને એના ઉપર ગઈ. તો એ ઝાડ ઉપરથી કૂદતો નીચે ઉતર્યો અને એ કાર્પેન્ટરના સામાન પડેલો ને તો ત્યાં પહોંચી ગયો. હવે જે લાકડાનું જે લોગ હતું ને જેમાં વચ્ચે જેણે ફાચર મૂકેલી પેલા સુથારે ત્યાં જઈને બેઠો. હવે તમે લોકો ઇમેજિન કરો કે લોગ હોય એની વચ્ચે એણે ગેપ હતી અને ગેપની વચ્ચે એ જઈને બેઠો અને પેલી ફાચર એ ગેપની વચ્ચે એટલે રાખેલી કે એને વુડ કટ કરવાનું હતું વચ્ચેથી, એટલે એ વુડનું જે લોગ હોય ને એ એકદમથી સ્ટિક ના થઈ જાય પાછું એકબીજાની જોડે. એટલે વચ્ચે એણે પેલા સુથારે એટલે એણે વચ્ચે ફાચર મૂકી હતી અને વાંદરો એ જ લોગ પર જઈને બેઠો. એને પેલી ફાચર જે હતી ને એને જોરથી બહાર ખેંચી અને લોગની વચ્ચે જે ગેપ હતી એ બંધ થઈ ગઈ, સ્ટિક થઈ ગઈ અને એમાં પેલા મંકીની જે ટેલ હતી ને એ ફસાઈ ગઈ અને કટ થઈ ગઈ. તો વાંદરો તો એટલો જોરથી બૂમો પાડવા લાગ્યો, ઓ માં મરી ગયો. એને બહુ જ પેઇન થતું હતું. એને પાછળ વળીને જોયું તો એની ટેલ તો કટ થઈ ગયેલી. હવે શું કરે, બિચારો બહુ જ રડ્યો અને બાકીની જિંદગી એ અટકચાળા વાંદરાને બધા એને બાંડો કહીને ટીઝ કરવા લાગ્યા. તો આવી હતી અટકચાળા વાંદરાની વાર્તા. તો બચ્ચા પાર્ટી, તમને બી જ્યારે તમારા પેરેન્ટ્સ કશામાં ના પાડે ને એટલે કે ભાઈ આને ના અડકશો, આ સેફ નથી, તો એને અડકવાનું નહીં, કંઈક અટકચાળા કરવાના નહીં. બરાબર? ચલો, તો હું તમને બીજી નવી વાર્તા સાથે વાર્તાનો ખજાનો .comમાં ફરીથી મળીશ. બરાબર? ચલો આવજો અને તમે બધા ધ્યાન બી રાખજો. અને મારે તમને બધાને એક રિક્વેસ્ટ કરવી છે કે તમે બધા જે વાર્તાઓ સાંભળો છો તો તમને ગમે છે કે નથી ગમતી એ અમને હજુ ખબર નથી પડી રહી. તો તમને ચાન્સ મળે તો તમે તમારા પેરેન્ટ્સને કહેજો કે રિવ્યૂઝમાં લખે, તો
તો અમને ખબર પડે કે તમને અમારી જે વાંદરાવાળી વાર્તા છે કે આગળ ઘણી બધી વાર્તાઓ અમે રેકોર્ડ કરી છે, મેં અને બીજા એક દેવાંશી આંટીએ. તો તમને ગમી છે કે નહીં એ અમને ખબર પડે. બરાબર? ચલો, આવજો.